Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had discussed the Ampere circuital નિયમ. એના પહેલા ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કર્યું. ચેપ્ટર 4 વિદ્યુત ભારની ગતિ અને તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર, એટલે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર અર્થાત વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એવું કહી શકાય. વર્ષો સુધી વિદ્યુત અને ચુંબકત્વ બે અલગ અલગ શાખાઓ માનવામાં આવતી હતી. 2000 વર્ષોથી આપણને ખબર હતી, પણ 200 વર્ષ પહેલા જ ખબર પડી કે આ બંને શાખાઓ વચ્ચે સંબંધ છે. ઓર્સ્ટેડે એક સિમ્પલ અવલોકન કર્યું, જેણે ફિઝિક્સની દુનિયા હલાવી નાખી. ઓર્સ્ટેડે દેખ્યું કે જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ પ્રવાહ પસાર કરવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ વચ્ચે સંબંધ છે. અને ફિઝિક્સની એક નવી શાખા વિદ્યુત ચુંબકત્વ, વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વને કમ્બાઈન થઈ અને વિદ્યુત ચુંબકત્વનો આવિષ્કાર થયો. ઓર્સ્ટેડે એવું પણ નોંધ્યું કે પ્રવાહધારી તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર સ્વરૂપે હોય. લોખંડનો ભૂકાનો પ્રયોગ પણ કર્યો અને વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ છે એવું સિદ્ધ કર્યું. અને એવું પણ નક્કી કર્યું, એવું પણ દેખ્યું કે જો પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય છે, કારણ કે ચુંબકીય સોયની ગોઠવણી ઉલટાઈ ગઈ. ત્યારબાદ બાયોટ અને સાવર્ટ નામના વૈજ્ઞાનિકોએ કઈ દિશામાં અને કેટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાયનો નિયમ આપ્યો કે કોઈ પ્રવાહખંડ આઈડીએલ વડે ખંડથી જેનો સ્થાન સદિશ આર હોય તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4π IDL/r² ક્રોસ આર કેપ વડે આપવામાં આવે છે. તો મિત્રો, બાયોટ અને સાવર્ટ નામના વૈજ્ઞાનિકોએ કેટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ શોધી પાડ્યું. બાયો સાવર્ટના નિયમ વડે આપણે એક વિદ્યુત પ્રવાહાધારિત રિંગ વડે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0NIA²/2x²+ a²⁴ μ0NIA²/2x²+ આપણે શોધ્યું. એના ખાસ કિસ્સાઓ પણ ચર્ચા. રિંગ હોય તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0I/2r અથવા 2a એવું વિચાર્યું. અને આપણે એવું પણ દેખ્યું કે કોઈ ચાપ હોય તો એના વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ત્યારબાદ એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે ભણ્યા. એમ્પિયર સર્કિટલનો નિયમ કંઈક આવો હતો મિત્રો, તમને ખ્યાલ છે કે કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર જેટલું હોય છે. કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર જેટલું હોય છે. આને એમ્પિયર સર્કિટલનો નિયમ કહેવાય. આ નિયમ ગાઉસના નિયમની યાદ અપાવે છે, તો વાત સાચી છે, એનું કામ પણ ગાઉસના નિયમ જેવું જ છે. જે રીતે કોઈ સંમિત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો ગાઉસના નિયમથી સહેલાઈથી શોધી શકાય, એ જ પ્રમાણે કોઈ સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર, સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એમ્પિયર સર્કિટલના નિયમથી સહેલાઈથી શોધી શકાય છે. તો મિત્રો, આજે હવે આપણે એમ્પિયર સર્કિટલના નિયમની એપ્લિકેશન્સ, એમાં પહેલી એપ્લિકેશન 4 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. વેરી મોસ્ટ અગત્યનો 4 કે 5 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન એવો છે કે
એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે તારની બહાર અને અંદર ચુંબકીય ક્ષેત્ર શોધો. તમને કોઈને ગૌસના નિયમના યાદ છે સ્ટેપ્સ? આપણે 4 સ્ટેપ્સમાં યાદ રાખીએ તો ગૌસનો નિયમ ફટાફટ વપરાતો તો યાદ છે? આપણે જાતે બનાવ્યા હતા 4 સ્ટેપ. સ્ટેપ 1, anybody remember the steps? તારની બહારના વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. સ્ટેપ 1, સેટ ધ ટાર્ગેટ. યાદ કરો, સૌથી પહેલા ટાર્ગેટને સેટ કરવાનો. સ્ટેપ 1, સેટ ધ ટાર્ગેટ. સ્ટેપ 2, step 2, find the points on the target. Step 3, imagine your ampere loop. And step 4, apply the ampere circuit નો નિયમ. તો આ 4 સ્ટેપ્સ હતા. તો એના પરથી ત્યાં આગળ ગૌસ માટે હતા, અહીંયા એમ્પિયર લૂપની કલ્પના કરીશું. ત્યાં ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરતા હતા, અહીંયા એમ્પિયર લૂપની કલ્પના કરીશું અને એમ્પિયર સર્કિટનો નિયમ વાપરીશું. તો મિત્રો, આજનો સૌથી પહેલો ક્વેશ્ચન અને બોર્ડ માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન 4 કે 5 માર્ક્સમાં આવી શકે છે. ક્વેશ્ચન એવો છે કે એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરીને અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. તો મિત્રો, સૌથી પહેલા એકવાર એમ્પિયર સર્કિટનો નિયમ યાદ કરી લઈએ. તો મિત્રો, તમે જાણો છો કે એમ્પિયર સર્કિટનો નિયમ કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું એટલે કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર જેટલું હોય છે. સો ધેટ વોઝ ધ એમ્પિયર સર્કિટનો નિયમ. આ નિયમ વાપરવા માટે આપણે આ 4 સ્ટેપ યાદ રાખીશું. સૌથી પહેલા સેટ ધ ટાર્ગેટ. સ્ટેપ 2, find points on the target. Step 3, imagine ampere loop. Step 4, apply the ampere circuit નો નિયમ. તો મિત્રો, આ રીતે આપણે આગળ વધીશું. તો હવે આજનો જે ટાસ્ક છે હવે સ્ટાર્ટ કરીએ મિત્રો. આજનો ટાસ્ક હવે સ્ટાર્ટ કરીશું. આજનો ટોપિક છે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું. તો આજનો ટાસ્ક છે અનંત લંબાઈના પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું એ આપણો ટાર્ગેટ છે.
તો મિત્રો માની લો કે આપણી પાસે એક અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈનો તાર છે અને એ તાર આમ તો પતલો હોય, પણ આપણને તમને સમજ પડે એવા હેતુથી હું એ તાર થોડો જાડો બતાવું છું. માની લો કે આપણી પાસે આ અનંત લંબાઈનો તાર છે. તાર હોય તો પતલો, પણ આપણને સમજ પડે એવા હેતુથી થોડીક એને આપણે જાડો બતાવીશું. આ તાર અનંત લંબાઈનો છે. આ તારનો આડછેદ થયા 2 અને આ તારના આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યા છે. અનંત લંબાઈનો તાર એના સમગ્ર આડછેદમાંથી ધારો કે I પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આપણે એવું માનીને ચાલીશું કે આ સમગ્ર આડછેદમાંથી I જેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. I સમગ્ર તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારની અક્ષ, આ તારની અક્ષ છે અને તારની પોતાની આડછેદની ત્રિજ્યા, તારના પોતાના આડછેદની ત્રિજ્યા જે છે એ ધારો કે A છે. તારના આડછેદની ત્રિજ્યા ધારીશું કે A છે. ઓકે, હવે આપણે સૌથી પહેલા કેસ 1 લઈએ. મિત્રો કેસ 1 શું છે? તો કે ભાઈ તારની બહારની સાઈડ કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. મિત્રો મારો અવાજ બરાબર આવે છે? મારો અવાજ બરાબર આવે છે મિત્રો? ઓકે, તો આપણે પહેલા તારની બહારની સાઈડ ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો મિસ્ટર અરહમ, બોલો શું કરીશું સૌથી પહેલા? સેટ ધ ટાર્ગેટ. તારની બહાર બાજુએ. વેરી ગુડ. સૌથી પહેલા આપણે ટાર્ગેટને સેટ કરીશું. ધારો કે, લખતો નથી પણ બોલું છું, સાંભળજો. ધારો કે તારની અક્ષથી ધારો કે તારની અક્ષથી r જેટલા અંતરે, r જેટલા લંબ અંતરે કોઈ બિંદુ P છે. ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પણ સૌથી પહેલી વાત કે r ગ્રેટર ધેન A છે. ચલો, r ગ્રેટર ધેન A નો મતલબ શું થયો મિત્રો? બિંદુ બહારની બાજુ છે. હા, આનો મતલબ એવો થયો કે બિંદુ બહારની બાજુ છે. ચલો, ટાર્ગેટ ઇઝ સેટ નાઉ. ટાર્ગેટ ઇઝ સેટ નાઉ. ટાર્ગેટ સેટ થઈ ગયો મિત્રો. ચલો, હવે શું કરીશું મિત્રો? આવા કેટલા બધા બિંદુઓ છે તારની આસપાસ, આવા કેટલા બિંદુઓ છે, બધા જ બિંદુઓની કલ્પના કરો. તમને શું મળશે? એક વર્તુળ. હા, તો તારની આસપાસ r જેટલા અંતર રહેલા બધા જ બિંદુઓની કલ્પના કરીએ. તારની આસપાસ r અંતર રહેલા બધા જ બિંદુઓની કલ્પના કરતા જઈએ તો આપણને એક કાલ્પનિક વર્તુળ મળશે. કેન યુ ઇમેજિન ધીસ? અને આ જે કાલ્પનિક વર્તુળ છે મિત્રો, આ વર્તુળ એ માત્ર આપણી કલ્પના છે. એટલે આ જે કાલ્પનિક વર્તુળ મળ્યું એ આપણા માટે શું બની ગયું મિત્રો? Find the points on the target. આ આપણા માટે એમ્પિયરન લૂપ બની ગઈ.
હવે આપણી પાસે એમ્પિયરન લૂપ છે. હવે આપણી પાસે એમ્પિયરન લૂપ છે મિત્રો, તો આપણે શું કરી શકીએ? એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડતા મિત્રો એમ્પિયર રન લૂપ આપણી પાસે છે, તો આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડી શકીએ. તો એપ્લાઇંગ એમ્પિયર સર્કિટલનો નિયમ. તો એમ્પિયર સર્કિટલનો નિયમ શું છે મિત્રો? સંકલન બંધ વક્ર વેક્ટર બી ડોટ વેક્ટર ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ ઘેરાતો વિદ્યુત પ્રવાહ ગુણ્યા શૂન્ય અવકાશની પરમિએબિલિટી. ચલો એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડવા માટે વેક્ટર બી નું રેખા સંકલન કરવું પડશે. તો વેક્ટર બી નું રેખા સંકલન કરવા માટે વેક્ટર ડીએલ ધારવું પડશે. તો મિત્રો આ જે એમ્પિયરન કાલ્પનિક લૂપ છે એમાં ખંડની દિશા ધારવી પડશે. તો હું છે ને આ એમ્પિયરન લૂપ પર રેખાખંડોની દિશા વેક્ટર ડીએલ ની દિશા આ રીતે આકૃતિમાં બતાવું છું, એ રીતે ધારું છું. અને મિત્રો કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય, સાંભળજો મારી વાત. આ તો હું કાલ્પનિક રેખાખંડોની દિશા ધારી રહ્યો છું. તો રેખા સંકલન કરવા માટે આ રેખાખંડોની દિશા ધારવી પડે, તો એ મેં ધારી. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો મિત્રો એનો નિયમ એવો છે કે ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહધારી તાર છે, તો નિયમ એવો છે કે તારને તમારે જમણા હાથમાં એવી રીતે પકડવાનો. માની લો કે આ કોઈ મારી સામે જો, એવરીબડી પ્લીઝ લુક એટ મી. તો આ માની લો કે કોઈ પ્રવાહધારી તાર છે, તો અંગૂઠો પ્રવાહની દિશામાં હોય એ રીતે જમણા હાથમાં તારને પકડવાનો. તો તારની આસપાસ જે આંગળીઓ વીંટળાય છે વર્તુળાકાર સ્વરૂપે, યાદ છે ને તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર સ્વરૂપે હોય. તો નિયમ શું? તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તે રીતે રાખી અને જમણા હાથમાં તારને પકડી લેવાનો. તો આવા સંજોગોમાં આસપાસ જે આંગળીઓ વીંટળાશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. જમણા હાથમાં તાર એવી રીતે પકડવાનો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે, તો આસપાસ વીંટળાયેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. મિત્રો અહીંયા આગળ તારમાંથી પ્રવાહ ઉપર તરફ પસાર થઈ રહ્યો છે. તારમાંથી પ્રવાહ ઉપર તરફ પસાર થઈ રહ્યો છે. તો કોઈ મને કહેશે આંગળીઓ કઈ રીતે વીંટળાશે? અથવા કોઈ મને કહેશે ચુંબકીય ક્ષેત્રની દિશા બી અને વેક્ટર ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો થશે? અંગૂઠો ઉપર તરફ રાખીને જમણા હાથમાં આ તાર પકડી લો તો 90 થશે ખૂણો. તારને જમણા હાથમાં પકડીએ અંગૂઠો પર દિશામાં, તો તમારી આંગળીઓ આ રીતે વીંટળાશે. જો તારની આસપાસ આ રીતે વીંટળાશે. વિચારો તો તમે, આ તાર છે વિદ્યુત પ્રવાહધારિત, એને તમે જમણા હાથમાં પકડી લો અંગૂઠો પ્રવાહી દિશામાં, તો આંગળીઓ આ રીતે એક્ઝેક્ટલી આ રીતે વીંટળાશે. જો તો મારો તમને ક્વેશ્ચન એવો છે કે આ રેખાખંડોની જે દિશા છે વર્તુળાકાર સ્વરૂપે, અને એ દિશા અને તમારો આંગળીઓ જે વીંટળાય છે એ સેમ દિશામાં આવે છે, અપોઝિટ ડિરેક્શનમાં આવે છે કે 90 ડિગ્રી આવે છે? બોલો શું? સેમ દિશામાં આવશે. એટલે મિત્રો ચુંબકીય અંગૂઠો તો ઉપર આવશે, અંગૂઠો પ્રવાહની દિશામાં. અંગૂઠો છે ને વિદ્યુત પ્રવાહ તારમાં ઉપર તરફ પસાર થઈ રહ્યો છે, સમગ્ર આડછેદમાંથી પ્રવાહ બહાર આવી રહ્યો છે અને ઉપર તરફ પસાર થઈ રહ્યો છે. તો અંગૂઠો ઉપર તરફ આવશે, પણ તમારી આંગળીઓ તારમાં છે ને એક્ઝેક્ટલી આ રેખાખંડો જે દિશામાં ગોઠવ્યા છે ને એ જ દિશામાં ગોઠવાશે. મતલબ મને એમ કહો કે આ સંકલન બી ડોટ ડીએલ નો મતલબ શું થયો ખબર તમને? એનો મતલબ કે સંકલન બંધ વક્ર બી ડીએલ કોસ થીટા થાય, જ્યાં થીટા એટલે વેક્ટર બી અને વેક્ટર ડીએલ વચ્ચેનો ખૂણો. તો મને કહો મિત્રો કે વેક્ટર બી અને વેક્ટર ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો આવશે મિત્રો? હવે બોલો કેટલો આવશે? 90. અલા 90 ક્યાંથી આવે? ચુંબકીય 0. હા, ચુંબકીય ક્ષેત્ર પણ એક્ઝેક્ટલી આ રીતે જ આવે. જો આપણી જે આંગળીઓ છે ને એ એક્ઝેક્ટલી આ રીતે વીંટળાશે. જો અને રેખાખંડો પણ એ જ રીતે વીંટળાયેલા. જો તો
તો અંગૂઠો ઉપર રાખો તો આંગળીઓ એક્ઝેક્ટલી આમથી આમ ગોઠવાશે. તો આંગળીઓ જે રીતે વીંટળાય છે એ જ રીતે તો બધા રેખાખંડો પણ એ જ રીતે ગોઠવાયેલા છે. તો પછી વોટ ઇઝ ધ એંગલ બિટવીન વેક્ટર બી એન્ડ વેક્ટર ડીએલ? 0. 0. અંગૂઠો તો પ્રવાહની દિશા દર્શાવે હા મિત્રો. અંગૂઠો પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્ર આ રીતે વીંટળાશે અને હવે રેખાખંડો પણ એ જ રીતે વીંટળાયેલા છે. તો અહીંયા cos 0 થઈ જશે. અચ્છા, શું આપણા એમ્પિયરન લૂપ વડે કોઈ પ્રવાહ ઘેરાય છે? ધીસ ઇઝ અવર એમ્પિયરન લૂપ. શું આપણી એમ્પિયરન લૂપ વડે એમ્પિયરન બંધ વક્ર વડે કોઈ પ્રવાહ ઘેરાય છે? હા, આવડો જે તાર છે ને, આ જે તાર હા સર. એ આખો તાર આપણા એમ્પિયરન વક્રની અંદર તો છે. એ સમગ્ર તાર એમ્પિયરન વક્રની અંદર જ તો છે. તો આપણા એમ્પિયરન વક્ર વડે ડેફિનેટલી પ્રવાહ ઘેરાય છે. કેટલો ઘેરાય છે? તો એ તારમાં જેટલો છે બધો જ ઘેરાય છે. તો તારમાં કેટલો આઈ છે? તો બધો આઈ ઘેરાય. પણ આઈ ધન લેવા કે ઋણ લેવા? તો એક કામ કરો, નિયમ યાદ કરો. રેખા સંકલન તમે જે દિશામાં કરી રહ્યા છો એ દિશામાં સ્ક્રૂ ઘુમાવો. ચલો સ્ક્રૂ ઘુમાવતા જાઓ. તો રેખા સંકલનની દિશામાં સ્ક્રૂ ઘુમાવવા, જે તીર બતાવ્યા ધન આવશે. તો આ સ્ક્રૂ કઈ તરફ આગળ વધશે? ઉપર તરફ જશે સ્ક્રૂ કે નીચે તરફ જશે? જુઓ તો. ઉપર તરફ. અને ઓલો પ્રવાહ ઉપર પણ તરફ. હા, અને પ્રવાહ એ પણ કઈ બી તરફ? ઉપર તરફ. એ બી તરફ ઉપર તરફ છે. તેનો મતલબ કે પ્રવાહ શુડ બી ટેકન, એનો મતલબ કે પ્રવાહ શુડ બી ટેકન પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. પોઝિટિવ. ઇઝ ધેટ ક્લિયર? Yes. ટેમ્પરરી એવું વિચારો કે મેં રેખા સંકલન ઉલટી દિશામાં કર્યું હોત. જો રેખા સંકલન ઉલટી દિશામાં કર્યું હોત અને સ્ક્રૂ ઘુમાવ્યો તો સ્ક્રૂ કઈ તરફ જાત? નીચે તરફ. તો પ્રવાહ શું આવત? નેગેટિવ. તો પ્રવાહ નેગેટિવ. અને બીજી વાત, હવે જો રેખા સંકલન ઉલટી દિશામાં હોત તો ચુંબકીય ક્ષેત્રની દિશા અને રેખા સંકલન દિશા વચ્ચેનો ખૂણો કેટલો આવત? 180. 180. cos 180 શું થાય? -1. તો ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે ચાહે તમે રેખા સંકલન સમઘડી દિશામાં લો કે વિષમઘડી દિશામાં લો, કોઈ ફરક નથી પડતો. કારણ કે સમઘડી દિશામાં લેશો તો બંને સાઈડ પ્લસ પ્લસ આવશે અને વિષમઘડી લેશો તો બરાબરની બંને બાજુ નેગેટિવ આવશે. જો એટલે એનો મતલબ કે રેખા સંકલન તમારે જે રીતે લેવું હોય એ રીતે લઈ શકાય, કોઈ ફરક પડવાનો નથી જવાબમાં. કારણ કે જો રેખા સંકલન ઉલટી દિશામાં લીધું તો બરાબરની બંને બાજુ -1 આવશે. એ ઉડી જ જવાના જ પાછા. શું આ મિત્રો સમજમાં આવ્યું? જો હા સર. સંકલન ઉલટી દિશામાં લીધું હોત ને તો ખૂણો 180 આવત, cos 180 -1 થાય અને અહીંયા પ્રવાહ પણ નેગેટિવ આવે તો માઇનસ માઇનસ પ્લસ જ 1 થઈ જાય. એટલે ચાહે રેખા સંકલન તમે સમઘડી દિશામાં લો કે વિષમઘડી દિશામાં લો, કોઈ ફરક નથી પડતો. કારણ કે બરાબરની બંને બાજુ નેગેટિવ સાઇન આવે તો એ તો પાછું એનું એ જ થઈ જાય. અને cos 0 તો 1 છે. અત્યારે તો પાછું સમઘડી દિશા છે એમ જ ધારીએ છીએ અને μ0 i. ચલો, આ બધા જ બિંદુઓ તારથી એક્ઝેક્ટ સરખા અંતરે છે. અક્ષથી સરખા અંતરે હોવાથી બધા જ બિંદુએ બી સમાન હોય એટલે બી સંકલનની બહાર કાઢ્યો. સંકલન બંધ વક્ર dl cos 0 1. dl બધા dl ભેગા કરો. એમ્પિયરન લૂપ પરના બધા જ dl ભેગા કરો તો તમને શું મળશે? કોઈ કહેશે? આખો પરિઘ એટલે કેટલી લંબાઈ? 2πr. 2πr. યસ. તો b into 2πr is equals to μ0 i. તો મિત્રો આમ સાબિત થાય છે કે અનંત લંબાઈના તાર વડે તારની આસપાસ બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0 i upon 2πr. તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 i upon 2πr. તો મિત્રો ઓલી રિંગ હતું ને, તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પણ આવું જ હતું, યાદ છે? પણ એમાં μ0 i upon 2r હતું, પાઈ નહોતો છેદમાં. અને તાર માટે μ0 i upon 2πr થશે. તો આમ રિંગ માટે r ત્રિજ્યા હતી, તાર માટે r અંતર છે. રિંગ માટે r ત્રિજ્યા હતી, તાર માટે r અંતર છે. તો મિત્રો અનંત લંબાઈના તારની બહારની બાજુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 i upon 2πr. મેં તમને આ થિયરીમાં એ પણ સમજાવી દીધું કે રેખા સંકલન ચાહે તમે સમઘડી કરો કે વિષમઘડી દિશામાં કરો,
જવાબમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે જો તમે રેખાસંઘની દિશા ઉલટાવશો તો બરાબરની બંને બાજુ -1 આવશે, જે ઉડી જ જવાના છે. તો અનંત લંબાઈના તાર વડે તારની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. અતિવલય આલેખ આપે. y ચલે છે 1/x. ચલો કેસ 1 પતી ગયો મિત્રો. હવે શું કરીશું આપણે? બોલો મિત્રો, હવે શું કરીશું? તારની અંદરની કેસ 2. હવે આપણે તારની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો વળી પાછું એના માટે શું કરીશું? સૌથી પહેલા વળી પાછું સેટ ધ ટાર્ગેટ. ધારો કે તારના કેન્દ્રથી R1 અથવા R' જેટલા લંબ અંતરે કોઈ બિંદુ P છે અથવા P' છે, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ટાર્ગેટ ઇઝ સેટ નાઉ. પણ R નું મૂલ્ય મેં કેવું દીધું જુઓ તો તમે, લેસ ધેન A છે કે ગ્રેટર ધેન A છે? અત્યારે જુઓ તો લેસ ધેન. હા, આ જે ત્રિજ્યા છે તારના આડછેદની, એના કરતા ઓછું અંતર છે જો, અને એટલા માટે તો એ બિંદુ અંદરનું બિંદુ થયું. ચલો, ટાર્ગેટ ઇઝ સેટ નાઉ. સ્ટેપ 2, ઓલ ધ પોઈન્ટ્સ ઓન ધ ટાર્ગેટ. એટલે અક્ષથી આ R' જેટલા અંતરે, અક્ષથી R' જેટલા અંતરે રહેલા બધા જ બિંદુઓ વિચારતા જ જાઓ. તો અક્ષથી R' જેટલા લંબ અંતરે રહેલા બધા જ બિંદુઓ વિચારતા જાઓ. તો તમને શું મળશે મિત્રો? શું મળશે? બોલો. એમ્પિયર લૂપ. વળી પાછું તમને એક એમ્પિયરન લૂપ મળશે. તો મિત્રો આપણી પાસે હવે એમ્પિયરન લૂપ છે, તો આપણે શું કરી શકીએ મિત્રો? એપ્લાય એમ્પિયર લો. એપ્લાઇંગ ધ એમ્પિયર સર્કિટલ નો નિયમ. તો વન્સ અગેન એપ્લાઇંગ એમ્પિયર લો. અને એમ્પિયર સર્કિટલ નો નિયમ શું છે? સંકલન બંધ વક્ર B.dl is equals to ઘેરાતો પ્રવાહ into permeability. હવે મને વિચારી દેખો કે હવે જે મારું નાનું એમ્પિયરન લૂપ છે, હવે આ આપણા માટે કાલ્પનિક છે. ધીસ ઇઝ અવર ઇમેજિનેશન, ધીસ ઇઝ અવર કલ્પના. સો ધીસ ઇઝ અવર એમ્પિયરન લૂપ. તો માય ક્વેશ્ચન ઇઝ ટુ યુ કે શું તમારા આ એમ્પિયરન લૂપ જે છે એના વડે કોઈ પ્રવાહ ઘેરાય છે? યસ ઓર નો? યસ. પ્રવાહ ઘેરાય તો છે, કારણ કે આખા તારમાંથી પ્રવાહ બહાર નીકળી રહ્યો છે. સમગ્ર તારમાંથી જો પ્રવાહ બહાર નીકળ્યો હોય તો આપણા એમ્પિયરન લૂપ વડે પણ કંઈક તો પ્રવાહ ઘેરાશે. આ એમ્પિયરન લૂપ વડે પણ કંઈક તો પ્રવાહ ઘેરાશે જ, કારણ કે આખા તારમાંથી પ્રવાહ નીકળે, આખા સમગ્ર આડછેદમાંથી જો પ્રવાહ પસાર થતો હોય તો આ કાલ્પનિક જે નાનું આડછેદ છે, એમ્પિયરન લૂપ છે, એમાંથી પણ કંઈક તો પ્રવાહ પસાર થવાનો ને. એમાંથી પણ કંઈક તો પ્રવાહ પસાર થવાનો છે. કોઈ માઇકા લાલ કોઈ મને કહેશે કેટલો પ્રવાહ પસાર થશે? ધારો કે ઘેરાતો પ્રવાહ સંકલન B.dl cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, ધારો કે હવે આ નાની એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ, એક વસ્તુ તો કન્ફર્મ કે બધો નહીં ઘેરાય, સમગ્ર તારમાંથી જે પસાર થાય છે એટલો તો નહીં આવે. આઈડીએલ સમગ્ર તારમાંથી જે પસાર થશે એનાથી તો ઓછો જ ઘેરાશે, પણ કોઈ મને કહેશે કેટલો ઘેરાશે? મેં છે ને એને આઈ ધાર્યું છે, આઈ એન્ક્લોઝડ કરંટને આઈ ધાર્યું છે. તો મારો ક્વેશ્ચન અત્યારે તમને એવો છે કે આ આઈ કેટલો હશે? ઘેરાતો પ્રવાહ કેટલો હશે? કોઈ કહેશે? અચ્છા, હિન્ટ આપું છું. સમગ્ર તારનો આડછેદ છે ને πa² છે, અને એમાંથી આઈ જેટલો પ્રવાહ બહાર નીકળે. જો ઉપર દેખાય, આ πa² માંથી આઈ જેટલો પ્રવાહ આખે આખો બહાર નીકળે છે, પસાર થાય છે.
સમગ્ર તારનો આડછેદ પાઈ a સ્ક્વેર છે કારણ કે ત્રિજ્યા એની a છે અને એમાંથી I જેટલો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે, ઉપર તરફ જઈ રહ્યો છે. તો મારો જે એમ્પિયર લૂપ છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે એની અંદરથી, અથવા એના જે અંદરનો જે ભાગ છે એ પણ વર્તુળાકાર પાઈ I આઈ સ્ક્વેર આર r dash square upon a square. પરફેક્ટ છે. તો એવું વિચારાય કે પાઈ a સ્ક્વેર માંથી પસાર થતો પ્રવાહ I છે, તો આપણો આડછેદ પાઈ r ડેશ સ્ક્વેર છે, તો એમાંથી કેટલો પસાર હશે જે આપણે I ધાર્યો છે. તો I નું મૂલ્ય કેટલું હશે? તો તિરાશી માંડી પાઈ a સ્ક્વેર માંથી I, તો પાઈ r ડેશ સ્ક્વેર માંથી કેટલો? તો પાઈ r ડેશ સ્ક્વેર ઇન્ટુ I અપોન પાઈ a સ્ક્વેર, પણ પાઈ પાઈ કેન્સલ, એટલે r ડેશ સ્ક્વેર ઇન્ટુ I અપોન a સ્ક્વેર. શું આ મિત્રો સમજમાં આવ્યો? આ સમજમાં આવ્યો? હા સર. આડછેદની સાથે આડછેદની કમ્પેરિઝન એટલા માટે થાય કારણ કે પ્રવાહ આડછેદમાંથી પસાર થાય છે. પ્રવાહ કઈ પરિઘમાંથી પસાર નથી થતો, પ્રવાહ તારના આડછેદમાંથી પસાર થાય છે, એટલે આડછેદની સાથે આડછેદની જ કમ્પેરિઝન થઈ શકે કારણ કે પ્રવાહ આડછેદમાંથી પસાર થાય છે. તો મિત્રો ચલો આપણને ઘેરાતો પ્રવાહ તો મળી ગયો. વળી પાછું રેખા સંકલન કઈ દિશામાં ધારવું હોય તો હવે આપણને ખબર છે કે આપણી મરજીની વાત છે, કારણ કે કોઈ ફરક પડવાનો નથી. એટલે રેખા સંકલન વળી પાછું હું આ જ રીતે ધારું છું. તો આ જ દિશામાં ખંડ લઉં તો વળી પાછું વેક્ટર dl અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો થશે? વળી પાછા ખંડો હું આ જ દિશામાં લઉં છું, તો વેક્ટર dl અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો થશે બોલો? આગળની જેમ b dl અને cos 0, અને વળી પાછો સ્ક્રૂ ફેરવશો તો સ્ક્રૂ ઉપર જ જશે અને આપણો પ્રવાહ પણ ઉપર જ જાય છે, એટલે પ્લસ જ લેવું પડશે. કેટલો પ્રવાહ પણ છે હવે? r ડેશ સ્ક્વેર ઇન્ટુ I અપોન a સ્ક્વેર. વળી પાછું b બાર આવી જશે, વળી પાછું સંકલન બંધ વક્ર dl એટલે 2 પાઈ r ડેશ. હવે પરિઘની લંબાઈ 2 પાઈ r ડેશ છે. cos 01 is equals to mu 0 r ડેશ સ્ક્વેર અપોન a સ્ક્વેર. ચલો એક r ડેશ કેન્સલ, તો b બરાબર શું આવશે મિત્રો? mu 0 r ડેશ અપોન 2 પાઈ a સ્ક્વેર. તો મિત્રો અનંત લંબાઈના સુરેખ તારની અંદર ના બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો કે b બરાબર mu 0 I, mu 0 એક મિનિટ I રહી ગયો, I અહીંયાથી નીચે લાવવાનો રહી ગયો, તો mu 0 I r ડેશ, એક r ડેશ કેન્સલ અપોન 2 પાઈ a સ્ક્વેર. તો મિત્રો સ્પષ્ટ છે કે આ કિસ્સામાં b ચલે છે r ડેશ છે, એટલે કે અંદરના બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર અક્ષથી અંતરના સમપ્રમાણમાં છે અને બહારના બિંદુઓએ વ્યસ્ત પ્રમાણમાં છે. યાદ રાખવાની ટેકનિક કહું, બહારના બિંદુનું સૂત્ર યાદ રાખી લો પહેલા, mu 0 I upon 2 pi r. બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખી લો, mu 0 I upon 2 pi r. હવે એને r વડે ગુણીને ભાગી નાખો, એ સમીકરણને r વડે ગુણો અને r વડે ભાગો, તો mu 0 IR upon 2 pi r સ્ક્વેર ના બદલે a સ્ક્વેર લખવાનો, છેદમાં r સ્ક્વેર ના બદલે a સ્ક્વેર લખી નાખવાનો, તો આપણું અંદરના બિંદુનું સૂત્ર એની જાતે યાદ રહી જશે. એટલે બહારના બિંદુનું સૂત્ર યાદ રાખો, એને r વડે ગુણીને ભાગી નાખો અને છેદમાં r સ્ક્વેર ના બદલે a સ્ક્વેર લખો, તો એ અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો મિત્રો આના ઉપરથી જો આલેખ બનાવીએ, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વર્સિસ તેના અક્ષથી અંતર નો જો આલેખ બનાવીએ, તો કેન્દ્રથી સપાટી સુધી b ચલે છે r. કેન્દ્રથી સપાટી સુધી તો b ચલે છે r છે,
જ્યાં સુધી અક્ષથી અંતર તેની ત્રિજ્યા જેટલું ના થાય ત્યાં સુધી સમપ્રમાણમાં, પણ ત્યારબાદ અંતર સાથે અતિવલય બી ચલે છે 1/r નો મતલબ અતિવલય થાય, તો ત્યારબાદ ક્ષેત્ર આ રીતે ઘટતું જશે. અક્ષથી સપાટી સુધી બી ચલે છે આર, અને સપાટી પર પહોંચ્યા પછી બહાર નીકળો તારની બહારની સાઈડ બી ચલે છે 1/r. તો કોઈ મને કહેશે ક્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ ક્યાં આગળ છે? કોઈ કહેશે મને? R બરાબર A પર. તો એવું કહી શકાય મિત્રો કે એક્ઝેક્ટલી એની સપાટી પર, તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ હશે. અને મહત્તમ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? કોઈ કહેશે મને? એ મહત્તમ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? કોઈ કહેશે? mu I upon 2 pi a. હા, પરફેક્ટ. μ0I/2πa જેટલું હશે. તો એ અહીંયા આગળ બી નું મૂલ્ય મેક્સિમમ હશે, અને મેક્સિમમ મૂલ્ય μ0I/2πa જેટલું હશે. ચલો, તો શું મિત્રો આ આલેખ સમજમાં આવ્યો? હા મિત્રો, આ થિયરી સમજમાં આવી? હા સર. It is a 4 marker very most important question. एकदम important question આ. તો અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તાર વડે તારની અંદર અને તારની બહારના બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર, બહાર μ0I/2πr અને અંદર μ0I/r/2πa². બહારની સાઈડ બી ચલે છે 1/r, અંદરની સાઈડ બી ચલે છે r, અને આલેખ પણ દોર્યો. તો મિત્રો, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની વાત કરી. હવે આના ખાસ કિસ્સાઓ લઈએ. આના ખાસ કિસ્સાઓ આપણે લઈએ, which is also important for the JEE and NEET. આના માટેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ. આના સ્ક્રીનશોટ તમને હું મોકલાવી દઈશ. ઓકે, તો મિત્રો ટોપિક નું નામ છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ ટોપિક. આ ટોપિક છે આપણો, કે પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આપણો ટોપિક છે. ઓકે, હવે એના ખાસ કિસ્સાઓ લઈએ મિત્રો. એના ખાસ કિસ્સાઓ લઈએ. કેસ 1 જે હમણાં ડિસ્કસ કર્યો, કે અનંત લંબાઈના પ્રવાહ ધારિત તાર માટે. તો અનંત લંબાઈના પ્રવાહધારિત તાર માટે આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ કે તારની બહારની બાજુએ, અર્થાત r greater than a માટે સૂત્ર છે b બરાબર μ0I/2πr, અર્થાત બી ચલે છે 1/r છે, અને બી
તારની અંદરની બાજુએ અર્થાત r ઇઝ લેસ ધેન a માટે સાબિત કર્યું આપણે મ્યુ 0 i r ડેશ અથવા હવે એને r જ કહીએ. ચલો ને હવે r ડેશ ના બદલે અંતરને આપણે r જ કહીએ. તો મ્યુ 0 i r અપોન 2 પાઈ a સ્ક્વેર અર્થાત બી ચલે છે r છે. તો આ તો એના એ જ કન્ફ્યુઝન હમણાં જે ભણ્યા એની એ જ વાત લખી છે. ખાસ કિસ્સા નવા કિસ્સાઓ તો હવે આવશે. એટલે જો બી વર્સિસ આર નો આલેખ દોરીએ તો કેન્દ્રથી સપાટી સુધી આલેખ સુરેખ થાય. કેન્દ્રથી સપાટી સુધી આલેખ સુરેખ મળશે અને ત્યારબાદ 1/r અનુસાર ઘટતો જાય. સપાટી પર મેક્સિમમ મ્યુ 0 i અપોન 2 પાઈ a. ચલો હવે બીજો કેસ, હવે નવો કેસ હવે આવે છે મિત્રો. હવે નવો કેસ હવે આવે છે. આ તો અનંત લંબાઈની વાત છે, પણ માની લો કે કોઈ પરિમિત લંબાઈનો તાર છે. પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, માની લો કે તાર પરિમિત લંબાઈનો છે. એટલે તાર અનંત નથી પરંતુ પરિમિત લંબાઈનો તાર છે. આવો કોઈ પ્રવાહધારી તાર છે અને માની લો કે મિત્રો મારે આ કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એટલે આ પરિમિત લંબાઈના તાર વડે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સાબિતી વગર સ્વીકારીશું. તો સૌથી પહેલું સ્ટેપ, જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી તાર પર લંબપાત દોરો. જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી તાર પર લંબપાત દોરો. સ્ટેપ 1. સ્ટેપ 2, એક સાઈડનું અંત્ય બિંદુ તારનું અંત્ય બિંદુ પહેલા બિંદુ સાથે કનેક્ટ કરો. બીજી સાઈડનું તારનું અંત્ય બિંદુ બિંદુ પી સાથે કનેક્ટ કરો અને આ જે લંબ છે એની સાથેના જે ખૂણાઓ છે θ1 અને θ2 માપી લો. θ1 અને θ2 માપી લો. ધારો કે આ તારથી લંબ અંતર r છે. તો આવા સંજોગોમાં મિત્રો આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સાબિતી વગર સ્વીકારીશું કે B બરાબર મ્યુ 0 i upon 4 pi r sin θ1 plus sin θ2 થાય. ચલો કોઈ મને કહેશે કે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે તો ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ પાસે ડોટ હશે, ક્રોસ હશે, કઈ દિશામાં હશે? પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા ડોટ હશે. ડોટ હશે, કારણ કે પ્રવાહ જો આ રીતે વહેતો હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીને તારને પકડીએ તો આંગળીઓ કંઈક આ રીતે વીંટળાય. એટલે નીચેની સાઈડથી અંદર જાય ને ઉપરની સાઈડથી આંગળીઓ બહાર આવે. પણ આપણે તો મિત્રો ઉપરનું બિંદુ જોવાનું છે ને, તો ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં હશે એટલે ડોટ આવશે. તો પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, સ્વીકારવાનું છે. આનું ક્રોસ ચેક કરી આપું મિત્રો. ચલો આપણે આને ક્રોસ ચેક કરીએ. ચલો મિત્રો ટેમ્પરરી વિચારો, આને આપણે ક્રોસ ચેક કરીએ છીએ. જો તાર અનંત હોય
આ સૂત્રમાં તાર અનંત હોય તો વિચારીને મને કહો કે θ1 ને θ2 શું થાય? જુઓ મિત્રો, તાર જો અનંત હોય ને તો થોડું વિચારો કે ભાઈ આ ઓલો બિંદુ છે, બરાબર, લંબપાત દોર્યો, અને જો તાર અનંત હોય ને તો ઓલો θ1 વધતો જ જાય. જો θ1 વધતો જાય વધતો જાય વધતો જ જાય અનંત માટે પહોંચાડવું હોય ને તો, અને θ2 પણ આ સાઈડ થી વધતો જશે, પણ વધી વધી કેટલો વધી શકે? કોઈ મને કહેશે? θ1 અને θ2 વધી વધીને કેટલા વધી શકે? બોલો. બંને એક 90. સરખા સીધા ના થઈ જાય ત્યાં સુધી. હા, એટલે પણ સીધા થઈ જાય, તાર સીધા થઈ જાય તો કેટલો ખૂણો, લંબપાત ક્ષેત્રનો ખૂણો કેટલો બને? 90. હા, તો θ1 બરાબર θ2 બરાબર 90 થાય. અને આવા સંજોગોમાં b બરાબર શું થશે? જુઓ તો sin 91 sin 91 1 + 1 એટલે 2, તો શું થઈ જાય b બરાબર? બોલો. mu 0 I upon Not I upon 2 pi r. તો શું અનંત લંબાઈના તાર માટે μ0 I upon 2πr હતું? હા, હતું જ ને. જો તો અનંત લંબાઈના તાર માટે μ0 I upon 2πr છે જ. એટલે એનો મતલબ શું થયો કે આપણે જે પરિમિતનું જે સૂત્ર છે એ સાચું છે, કારણ કે અનંત લંબાઈ માટેનું પણ સમાધાન થાય છે. અનંત લંબાઈનું સમાધાન પણ થાય છે. જે અનંત લંબાઈ માટેનું સૂત્ર જ છે. તો એનો મતલબ એવો થયો કે પરિમિત લંબાઈનું જે તારનું જે સૂત્ર છે એનું ક્રોસ વેરિફિકેશન થઈ ગયું, ક્રોસ ચેક થઈ ગયું કે બરાબર છે. કારણ કે અનંત માટે વિચારીએ તો અનંતનું આવી જાય, પાછું આવી જ જાય છે. ચલો, કેસ નંબર 3. અર્ધ અનંત તાર માટે. અર્ધ અનંતનો મતલબ એવો થયો કે એક સાઈડ થી અનંત છે, પણ એક સાઈડનો છેડો ફિક્સ્ડ છે, અને આ ફિક્સ્ડ છેડાની ઉપર કોઈ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ ફિક્સ્ડ છેડાની ઉપર કોઈ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે મારે આર અંતરે. તો મિત્રો, કોઈ મને કહેશે આ કિસ્સામાં θ1 બરાબર શું આવશે? Theta 90. θ1 90 આવશે, અને θ2 બરાબર શું આવશે મિત્રો આ કેસમાં? 0. હા, 0 આવશે. લેફ્ટ હેન્ડ સાઈડ થી 90 આવશે, પણ રાઈટ સાઈડમાં તો લંબ અને અંત્ય બિંદુનો રેખા બંને એક જ થઈ જશે, એકાકાર થઈ જશે. લંબ અને અંત્ય બિંદુ સાથે બિંદુને જોડતી રેખા બંને એક જ થઈ જશે. એટલે લંબ સાથેનો બીજી રેખાનો ખૂણો 0 આવશે. તો હવે b બરાબર મિત્રો શું આવે? μ0 I upon 4πr sin 90 plus sin 0. sin 0 0 થાય મિત્રો, sin 91 થાય. તો અર્ધ અનંત માટેનું સૂત્ર અનંત કરતા અડધું છે. જો અનંત લંબાઈ માટે જે સૂત્ર હતું એના કરતા અડધું જ છે, જો એક્ઝેક્ટ. તો એ લોજિક સાથે સુસંગત છે. પણ કોઈ મને કહેશે આ કિસ્સામાં પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આઉટવર્ડ ડિરેક્શનમાં કે ઇનવર્ડ ડિરેક્શનમાં? ડોટ કે ક્રોસ? નીચેની તરફ. ના, પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? આંગળીઓ એવી રીતે ઘુમાવો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો. Dot. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ જે વીંટળાશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. તો ઉપરની સાઈડ થી આંગળીઓ બહાર આવશે મિત્રો. ઉપરની સાઈડ થી આંગળીઓ બહાર આવશે, એનો મતલબ એવો થયો કે ડોટ દિશામાં છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર મને જે મળશે એ ડોટ દિશામાં મળશે, એટલે કે સમતલમાંથી બહાર આવતી દિશામાં મળશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? તો આ જે છે ને અર્ધ અનંત તાર માટેનું ચુંબકીય ક્ષેત્ર પત્યું. કેસ નંબર 4, તારની અક્ષ પરનું કોઈ બિંદુ. કેસ નંબર 4. જો મિત્રો તારમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે
કોઈ તારમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને એનું અક્ષ પરનું કોઈ બિંદુ હોય, તો મિત્રો હવે લંબપાત દોરી અને θ1 ને θ2 મેળવવાનો પ્રયત્ન કરશો તો θ1 = θ2 બરાબર શું આવશે? કોઈ કહેશે મને? 0. બંને 0 આવશે. θ1 ને θ2 બંને 0 આવશે. તો આવા સંજોગોમાં b બરાબર શું થઈ જાય મિત્રો? sin 0 0 જ થાય. એ તારના અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, યાદ રાખજો મિત્રો, હંમેશા શૂન્ય જ હોય. તો મિત્રો આ અલગ અલગ તાર માટેના કિસ્સાઓ પતી ગયા. તો તાર માટેના જેટલા કિસ્સાઓ હતા એ અહીંયા આગળ ફિનિશ કર્યા. શું મિત્રો આ થિયરી ખાસ કિસ્સાઓ સમજમાં આવ્યા મિત્રો? હા સર. ઓકે, આપણે મિત્રો એમ્પિયર સર્કિટલના નિયમની અલગ અલગ એપ્લિકેશન્સ ભણી રહ્યા છીએ. એમ્પિયર ના નિયમની એપ્લિકેશન્સ ભણી રહ્યા છીએ. તો એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી સોલેનોઇડ અને ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે. પણ એ પહેલા આજે સોલેનોઇડ શું છે પહેલા એ ચર્ચા કરી લઈએ. સોલેનોઇડ શું છે એની ચર્ચા કરી અને પછી આવતા લેક્ચરમાં સોલેનોઇડ અને ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું. આઈ હોપ કે તમે લોકોએ ન્યુમેરિકલ્સના નોટ્સ તમે ઓફિસેથી કલેક્ટ કરી લીધા હશે. ઓકે, જો ના કલેક્ટ કરી દીધા હોય તો કલેક્ટ કરી લેવા. તો રોહિત ભાઈ નહીં આવતા है? આવે છે, રોજ આવે, રોજ આવે છે. હા, રોહિત. मन को नहीं दिखाता. હા, પણ તું ક્યાં આટા મારતો હોય છે? કદી 12 થી 6 નોટ્સ કલેક્ટ કરવા. 12 થી 6 માં. તો સૌથી પહેલા હવે આજે સોલેનોઇડ શું છે એ ચર્ચા કરી લઈએ અને પછી સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે એ તો પછીની વાત છે. તો મિત્રો આજે મેં તમને શું ભણાવ્યું? તો આજે મેં તમને મિત્રો ક્વેશ્ચન નંબર 7 જે 4 કે 5 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે એ સમજાયો. એમાં કેસ નંબર 1 પેલા તારની બહારના વિસ્તાર માટે શોધ્યું અને કેસ નંબર 2 તારની અંદર માટે પણ શોધ્યું. બહારના વિસ્તારમાં μ0I/2πr, d ચલે છે 1/r, અને અંદરના વિસ્તારમાં μ0IR/2πa² અર્થાત b ચલે છે r પોતે. આના પરથી આલેખ પણ આપણે દોર્યો. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આસપાસ વીંટળાયેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે એ નિયમ આપણને ખબર છે. અને આ 8મો ક્વેશ્ચન એક્સ્ટ્રા છે, તમારી ટેક્સ્ટમાં નથી આ પરિમિત લંબાઈનો, પણ આપણે JEE નીટ ગુજસેટ વગેરેમાં ખૂબ જ કામનો છે. તો કોઈ પરિમિત લંબાઈનો તાર હોય તો સિમ્પલ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધ્યું ત્યાંથી લંબપાત દોરો. એક સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરો, બીજી સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરો. નામ આપો θ1 θ2. તો μ0I/4π, અંતર y લો તો y, r લો તો r, μ0I/4πr sin θ1 + sin θ2. k કેપ ના બદલે મેં લખ્યું ડોટ બહાર આવતી દિશા માટે. અહીંયા આગળ કે z દિશા x અને y સમતલ છે એટલે z દિશા બહાર આવતી દિશામાં છે. એટલે k કેપ શા માટે આવ્યું ખબર પડી મિત્રો? હા સર. ઓકે, તો હવે આ થઈ ગયું મિત્રો પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે સોલેનોઇડ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીશું. પણ એના માટે પહેલા સોલેનોઇડ કોને કહેવાય? તો મિત્રો સિમ્પલ છે. આપણું જે સ્પાઇરલ બાઇન્ડિંગ હોય ને, જે આપણે સ્પાઇરલ બાઇન્ડિંગ કરીએ એને સોલેનોઇડ કહેવાય. એટલે ઘણી બધી રીંગો એકબીજાની પાસે પાસે વીંટાળેલી હોય. મારી સામે બધા મિત્રો મારી સામે દેખજો. ઘણી બધી રીંગો જો પાસે પાસે વીંટાળી દઈએ, એક પછી એક બધી રીંગો બાજુમાં ગોઠવી દઈએ અને એમાંથી બધામાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતો હોય, જેમ કે દરેકમાંથી આમથી આમ જ પસાર થાય છે પ્રવાહ, તો એવા તંત્રને સોલેનોઇડ કહેવાય. તો મિત્રો ઘણી બધી અલગ કરેલી રીંગો એકબીજાની પાસે ગોઠવેલી હોય, અલગ કરે એટલે એકબીજાની શોર્ટ સર્કિટ કનેક્ટેડ ના હોય, એકબીજાને ચોંટેલી ના હોય. એટલે ઘણી બધી રીંગો એકબીજાની પાસે
એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવેલી હોય અને એમાંથી પ્રવાહ પસાર થાય તો આ તંતુને સોલેનોઇડ કહે છે. તો આકૃતિમાં જો એવી બે રિંગ બતાવી છે. તો મિત્રો આ જે રિંગ છે, આકૃતિમાં આવી બે રિંગો તમને બતાવી છે. તો મિત્રો ધ્યાનથી દેખો તો આ રિંગોમાં પ્રવાહ આ રીતે પસાર થાય છે. જો આ પ્રવાહની દિશા છે, દેખાય છે મિત્રો? ચલો તમે છે ને રિંગ માટે એક્ઝેક્ટલી ઉલટો નિયમ છે. રિંગ માટેનો નિયમ ઉલટો છે. વાહક તાર માટેનો નિયમ શું હતો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આસપાસ વીંટળાયેલી આંગળીઓ, આઈ રિપીટ, સુરેખ તારનો નિયમ શું હતો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આસપાસ વીંટળાયેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર બતાવે. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આસપાસ વીંટળાયેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર બતાવે. જ્યારે રિંગ માટેનો નિયમ ઉલટો છે. રિંગ માટેનો નિયમ એવો છે કે રિંગ માટે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખવાની. એ તો વાત આપણે લાસ્ટ લેક્ચરમાં થઈ ગઈ છે કે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખવાની તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. સુરેખ તારમાં અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો, આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર બતાવે. અને રિંગમાં આંગળીઓ પ્રવાહની દિશામાં રાખવાની, અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. ચલો કોઈ મને કહેશે મિત્રો અહીંયા આગળ રિંગ છે તો રિંગમાં આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો. આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો મિત્રો તો અંગૂઠો કઈ રીતે જશે મિત્રો? ડાબી સાઈડ. હા, ડાબી બાજુ જશે. પરફેક્ટ. તો આ રીતે એક પછી એક બધી રીંગો, આ રીતે એક પછી એક બધી રીંગો એકબીજાને આપણે વિચારતા જઈએ તો આ બધી જ રીંગના ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ આવતા જશે. હજી ત્રીજી રીંગ વિચારીએ, અહીંયા ત્રીજી રીંગ વિચારીએ તો એના માટે પણ સેમ વસ્તુ. એક પછી એક બધી રીંગો વિચારતા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ જશે. વચ્ચેના વિસ્તારમાં, બધી રીંગોના વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં એડ થતું જાય પણ બહારના વિસ્તારમાં એકબીજાની અસરો નાબૂદ કરે. એટલે મિત્રો ઘણી બધી રીંગો એક પછી એક ગોઠવીએ તો બધાનું ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના અવકાશમાં એક જ દિશામાં અક્ષને સમાંતર હોય, અક્ષને સમાંતર, પણ આજુબાજુના અવકાશમાં એ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય જો આદર્શ રીંગો હોય તો બધી. તો આ રીતે જે રચના તૈયાર થાય એને સોલેનોઇડ કહેવાય. તો શું છે જુઓ મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની નજીક એક જ દિશામાં વિદ્યુત પ્રવાહના વહન કરતી બે સમઅક્ષીય રહે તે રીતે રીંગો ગોઠવેલી છે. અત્રે દર્શાવેલ ક્ષેત્ર રેખાઓ પરથી જોઈ શકાય છે કે તેમની સમાન અક્ષ પરના બંને રિંગને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રો એક જ દિશામાં છે. એટલે વચ્ચેના વિસ્તારમાં એક જ દિશામાં છે અને તે લગભગ અક્ષને સમાંતર છે. જો અલગ કરેલી ઘણી બધી રીતો, સૈદ્ધાંતિક રીતે અનંત રીંગો એકબીજાને તદ્દન નજદીક અડીને ગોઠવેલી હોય તો અને તેમાંથી સમાન પ્રવાહ પસાર કરવામાં આવે તો આ રીંગો વડે ઘેરાતા અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે તથા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાના સમાન અંતરે રીંગની અક્ષને સમાંતર હોય છે. પરંતુ ક્રમશઃ આવતી જતી રીંગો બહારના વિસ્તારમાં એકબીજાની અસર ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં નાબૂદ કરશે. એટલે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બનશે, વચ્ચે એડ થાય. તો આ રીતે જે પરિસ્થિતિ સાકાર થાય એવી રચના અને સોલેનોઇડ કહેવાય. પાસે વીટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય. પાસે વીટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય. વ્યવહારમાં લાંબા અને ટૂંકા એમ બંને પ્રકારના સોલેનોઇડ વપરાય છે. આપણે અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવતા લેક્ચરની અંદર એમ્પિયર સર્કિટના નિયમ વડે શોધીશું. તો નેક્સ્ટ લેક્ચર મિત્રો આપણું એમ્પિયર સર્કિટના નિયમની મદદથી અતિ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો મિત્રો આજના લેક્ચરમાં 3 જ ક્વેશ્ચન મેં ચલાવ્યા. ક્વેશ્ચન નંબર 7, 8 અને 9. 7મો ક્વેશ્ચન 2 માર્ક્સનો, 4 માર્ક્સનો ખૂબ જ અગત્યનો. 8 ટેક્સ્ટમાં નથી પણ JEE નીટ ગુજસેટ માટે મહત્વનો. 9મો ક્વેશ્ચન માં ખાલી સોલેનોઇડની હેલિકલ એટલે સ્પાઇરલ બાઇન્ડિંગ અને હેલિકલ કહેવાય. સ્પાઇરલ બાઇન્ડિંગ ને હેલિકલ કહેવાય. તો 9મા ક્વેશ્ચનમાં ખાલી સોલેનોઇડની વ્યાખ્યા તૈયાર કરવાની છે.
બાકી 9માનું મહત્વ નથી, પણ એક વાર લખવાનું છે હોમવર્કમાં. 8મો અને 9મો, 7મો ક્વેશ્ચન 2 વખત લખવાનો. તો મિત્રો આજનો સેશન હું પૂરો કરવા તરફ જઈ રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે? ના સર. તો બોલો, કોઈ પૂછવા માંગે છે?